ગુડ મોર્નિંગ. આદિ આવી ગયા? હા. કહ્યું હતું મેં કે અહીંયા રોકાઈ જાઉં, પણ મારી વાત માને કોણ? શું કરું? હા, કામ પણ સંભાળવું પડે કે નહીં? હા, એટલા માટે ઓફિસ જવું પડે ને ઘરે પણ જવું પડે છે. ઓફિસે જ આવે એની ક્યાં ના છે, પણ આ ઘરે જવાની વાત આવે ને એમાં ગુસ્સો આવે છે મને. સાચી વાત છે તારી. પણ હું શું કરું કે તને ખબર છે ને કે આ મમ્મીની તબિયત ખરાબ રહે છે, અચાનક એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. આદિ જો આપણે બંને 2 વર્ષથી સાથે છીએ, હમ. આ ઘરમાં અહીંયા રહીએ છીએ, પણ હજુ લગ્ન નથી કર્યા. તું તારા વાઈફને ડિવોર્સ આપી દે ને, કેટલો સમય હજુ? હું બધું જ સમજુ છું દામિની. સાચું કહું તો મારે તો એ ડિવોર્સ આપી જ દેવા છે. તો ક્યારે? પણ તું સમજવાની કોશિશ કર કે એ છે ને હમણાં શક્ય નથી. હા, મમ્મીની તબિયતના કારણે હું એમને કંઈ વાત નથી કરી શકતો. અને મીરા વિશે તને ખબર જ છે ને કે અમારા બંને વચ્ચે નથી બનતું. હા, અનબન છે. એક તો એનો સ્વભાવ કે મમ્મી બિચારા આટલા બીમાર હોવા છતાંય એને કોઈ દિવસ મમ્મી પ્રત્યે દયા નથી આવી. એની જગ્યાએ તું હોત ને તો મને ખબર છે કે મમ્મીની એટલી સેવા કરત, એટલું ધ્યાન રાખત ને કે મારે તો કોઈ ટેન્શન લેવાની જરૂર જ ના પડે. રાખું જ ને ધ્યાન. તમારા મમ્મી એ મારા મમ્મી છે, અને એમ પણ હા, તમે એની સાથે રહીને કેટલા દુઃખી રહ્યો છો. જ્યારે જોઉં ત્યારે બસ એની વાતો કરતા હોવ છો કે એણે આમ કર્યું, એને આમ કર્યું. કેટલા હેરાન થાવ છો તમે. મને વાંધો એનો છે. થોડોક સમય છે. હા, થોડોક સમય મને આપી દે, પછી જો તું. હા, એકવાર છે ને એની સાથે ડિવોર્સ લઈ લો એટલે તરત જ તારી સાથે લગ્ન કરી લઈશ. અને આપણે એટલે તો લિવિંગમાં રહીએ છીએ કે હું થોડો ખુશ રહી શકું અને મને લાગે કે મારું કોઈ છે. તું છે એટલા માટે હું છું. છો હવે બહુ થયું. જેમ બને ને એમ વહેલા તમે તમારા મમ્મી સાથે વાત કરી લો. ના વાત કરી શકો ને તો હું વાત કરી લઉં. ના ના, હું કરીશ ને વાત. હું વાત કરીશ. ખાલી મમ્મીને થોડું સારું થઈ જવા દે. કાલે જ મમ્મીને રજા મળી છે હોસ્પિટલમાંથી. હા. તો હજી જો હું ડાયરેક્ટ વાત કરીશ તો બની શકે કે એ બધી વસ્તુ એમના મન પર અસર કરે અને તબિયત કદાચ વધારે બગડી શકે. ના ના, તમારી વાત સાચી છે. પહેલા મમ્મીનું ધ્યાન રાખો. અને એમની તબિયત હવે કેવી છે? સારું છે, હવે સારું છે. આ થોડા દિવસ રેસ્ટ કરશે, આરામ કરશે એટલે એકદમ સારી થઈ જશે તબિયત. અને એમ પણ હું તને મળવા માટે તો આવું જ છું ને. હા, મેં તો તારા માટે પ્લાન બનાવ્યો છે કે આપણે બંને આવતા વીકમાં થોડા દિવસ માટે બહાર જઈએ. શું કેવું તારું? અરે વાહ, આ ઘરમાંથી ઓફિસમાંથી એટલો બધો સમય મળી ગયો કે મારા માટે એટલું બધું વિચાર્યું. હા, કેમ નહીં. જો પણ હર વખતની જેમ પ્લાન કેન્સલ તો નહીં થઈ જાય ને? લાસ્ટ ટાઈમ યાદ છે ને, આપણે બંનેની એનિવર્સરી હતી ત્યારે પણ પ્લાન કેન્સલ કર્યો હતો. હા, સાચી વાત છે. પણ આ વખતે એવું કંઈ નહીં થાય. આ વખતે મેં નક્કી કર્યું છે કે આ તું આખો દિવસ મતલબમાં એકલા રહે છે, રાતના એકલા રહેવું પડે છે. હું તને થોડો સમય આપું છું, વધારે સમય નથી આપી શકતો, માનું છું. એટલા માટે તારી સાથે થોડા દિવસ બહાર જ રહીશ. હા. કંઈ વાંધો નહીં, ટેક યોર ટાઈમ. મને મારું જે વ્યક્તિ છે ને એ પૂરેપૂરું જોઈએ છે, અડધું અડધું નહીં. પૂરેપૂરું મળશે તને. પછી કઈ હું શું કહેતો હતો કે બીજું કઈ તે પ્લાન બનાવ્યો છે કઈ જવાનો કે આ તે? તો તું જ નક્કી કરી લે ક્યાં જવું છે. ના, કોઈ પ્લાન નથી બનાવ્યો. યુ નો ના કે ભાઈ હા, એનો સ્વભાવ મને ખબર છે. કિચકિચિયો છે અને તને હાલતા ચાલતા શિખામણ આપ્યા કરે છે. હા, એને કે તું તારું કામ કર ભાઈ. મને એની ઉપર બહુ ગુસ્સો આવે છે ખરેખર. જ્યારે જુઓ ત્યારે બસ એક જ વાત કરતો હોય છે. શું વાંધો શું છે મારામાં? હા, આ તને આટલી સારી રીતે હું સાચવું છું. આ ઘર છે તો તારે બીજું જોઈએ છે શું? રહેવાની સગવડતા છે, ખાવા પીવા માટે તું જે માંગે છે તને મળી જાય છે, પૈસા આપું છું. નામ જોઈએ છે મને, આપી શકશો? દામિનીની પાછળ હાથીનું નામ મળશે? મળશે ને, નામ પણ મળશે, પણ એનો યોગ્ય સમય આવે ત્યારે. સારું. અને ભાઈની ચિંતા ના કરો, ભાઈને હું સમજાવી દઈશ. બિચારો મારી ચિંતા કરે છે ને એટલે જ. બીજો કોઈ વાંધો નથી એને. હા, સાંભળ, અત્યારે હું ઓફિસ જાઉં છું અને હજુ તો આવ્યા છો તમે? આવ્યો છું પણ હું આજે ઓફિસથી વહેલા છૂટી જવાનો છું. મતલબમાં કામ બધું સોંપીને આવી જઈશ. ત્યાર પછી રાતના મોડે સુધી અહીંયા રહીશ. આપણે રાતના સાથે જમીશું. ઠીક છે? ફાઇન. હા, ચાલ, બાય. બાય.
શું કરે છે? હા નથિંગ. તારા મૂડને શું થયું? હમણાં પેલા મહેમાન આવ્યા હતા નહીં? મહેમાન નથી એ, એનું પણ ઘર છે આ. કેમ એનું ઘર છે એટલે? તો છે જ ને, 2 વર્ષથી અમે સાથે જ તો રહીએ છીએ. જો તું શું કામ ને આવી રીતે વાત કરે? તને શું વાંધો છે? મને વાંધો છે કારણ કે તું મારી બહેન છે. એ વ્યક્તિ ઓલરેડી મેરીડ છે, છતાં પણ તારી સાથે લિવિંગમાં રહે છે. તો શું થઈ ગયું? એવું કોણે કહ્યું છે કે લગ્ન થઈ ગયા તો એ પ્રેમ ના કરી શકે? અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને તો એની મજબૂરી છે કે એને આ બધું સહન કરવું પડે છે. જો દામિની, મને તારું દાજે છે, એટલા માટે તારી માટે જે યોગ્ય છે ને એ કહી રહ્યો છું. મારા માટે શું યોગ્ય છે ને શું નહીં ને એ મને ખબર છે ભાઈ. તું ચિંતા ના કર, તને મારી ચિંતા નથી. તને સમાજનો ડર છે કે લોકો શું વાતો કરશે. મારી ચિંતા હોત ને તો તે મને સપોર્ટ કર્યો હોત, મારી સિચ્યુએશનને સમજવાની કોશિશ કરી હોત. હું જેટલું તને સમજુ છું ને એટલું કદાચ બીજું તો નહીં જ સમજી શકતું હોય. અને રહી વાત હાદીની, જે વ્યક્તિના ઓલરેડી લગ્ન થઈ ગયા હોય એ ઘરમાં પોતાની પત્ની હોવા છતાં જો બાર બીજે મોઢા મારવા જાય ને તો એને ભાઈ! પ્રેમ ના કહેવાય. તું તારી બેન વિશે જ વાત કરી રહ્યો છે અને એના લગ્ન થઈ ગયા છે તો એની મજબૂરી હતી. એના મમ્મી એના લગ્ન જબરદસ્તી મીરા સાથે કરાવ્યા. હા તો એ નાનો કીકલો તો નતો ને, ના પાડી શકતો હતો ને. જો એ પહેલેથી જ તને પ્રેમ કરતો હતો તો પછી એણે મીરા સાથે લગ્ન જ ના કરવા જોઈએ ને. પણ એવું નથી. એ એક સાથે 2 વ્યક્તિની જિંદગી બરબાદ કરી રહ્યો છે. એવું Time કંઈ pass જ કરે નથી. છે તારી સાથે. જો ભાઈ, મેં તને પહેલા પણ કહ્યું હતું ને અત્યારે પણ કહું છું કે હું આદિ વિરુદ્ધ એક શબ્દ નહીં સાંભળું. તું સમજવાની કોશિશ કેમ નથી કરતો? તું મને સમજવાની કોશિશ કેમ નથી કરતી? મને જે દેખાય છે ને હું કહું છું. મેં નથી દેખાતું તને? તારા તને કર- બસ આદિ ખરાબ જ લાગે છે. અરે બિચારો કેટલો હેરાન થાય છે ખબર છે? એની પત્ની કેટલું હેરાન કરે છે ને, સરખી રીતે જીવવા નથી દેતી. જીવવાનું આરામ કરી નાખ્યું છે. જો દામિની, તારા કરતા મેં દિવાળી વધારે જોઈ છે. મને ખબર છે કે આ દુનિયા કેવી છે અને લોકો કઈ રીતે સારા થાય છે. જેવા લોકો દેખાય છે ને એવા હોતા નથી. ક્યારે આપણો ફાયદો ઉપાડીને જતા રહીને એ આપણને પણ ખબર નથી પડવા દેતા. એવું ક્યારેય નહીં થાય, કારણ કે મને મારા પ્રેમ ઉપર વિશ્વાસ છે. મને આદિ ઉપર વિશ્વાસ છે. એ મને સાચા દિલથી પ્રેમ કરે છે અને હું એને. અને અમે છે ને બહુ જલ્દી લગ્ન કરવાના છીએ. આદિના મમ્મીની તબિયત ખરાબ છે. જેવા સાજા થઈ જશે ને એવી કે એ ડિવોર્સની વાત કરી દે છે અને મીરાને છૂટાછેડા આપીને મારી સાથે લગ્ન કરી લે છે. વાતો, માત્ર વાતો છે અને તું ભ્રમમાં જીવી રહી છે. કારણ કે તારી આંખ આડે આદિના પ્રેમનું ભૂત સવાર છે. ભૂતની પટ્ટી બાંધેલી છે. અને એક દિવસ છે ને, હા હું હકીકત કરીને રહીશ. ત્યારે તને ખબર પડશે કે તારી બેનનો પ્રેમ સાચો છે. તો એકવાર આ બધું ભૂલીને આદિને સમજવાની કોશિશ કર ને. હું ક્યાં કહું છું કે તારો પ્રેમ સાચો નથી? તું કરે જ છે આદિને પ્રેમ, પણ હું એ કહેવા માંગુ છું કે આદિ તને ચીટ કરી રહ્યો છે, ના કે તું એને. હોય જ નહીં. એમાં એનો કોઈ વાંક નથી. એને તો બધી સિચ્યુએશન મને કહી જ હતી ને. એને બધી વાતથી ચોખવટ કરી છે કે એને એક પત્ની છે જેને છૂટાછેડા આપવાનો છે અને મારી સાથે લગ્ન કરવાનો છે. પછી જ અમે રિલેશનમાં આવ્યા છીએ. સહાનુભૂતિ, એને તારાથી સહાનુભૂતિ મળે ને એ માટે બધું જણાવ્યું છે. અને જો દામિની, હું તને વધારે કંઈ કહેવા નથી માંગતો. હું માત્ર એટલું કહેવા માંગુ છું કે જે પણ આગળ પગલું ભરને એ વિચારીને ભરજે. કારણ કે ઘણી વાર પોતાની જિંદગીમાં લીધેલા ફેસલા અને કરેલા સવાલ. એક વાતનો જવાબ આપ. માની લઉં કે તને આદિ ઉપર વિશ્વાસ નથી, પણ તને આ તારી બેન ઉપર પણ વિશ્વાસ નથી. મને તારી ઉપર મારા કરતાં પણ વધારે વિશ્વાસ છે, પણ આ સમાજથી ડરું છું. આ સમાજના લોકોથી ડરું છું. કારણ કે એ તો બધા સાચા અને સારા તો છે જ નહીં ને. જો એવું કંઈ નહીં થાય. તું એકવાર વિશ્વાસ તો મૂક. તું જોજ, મને કહીશ એક દિવસ કે દામિની તું જે કહેતી હતી ને એ બધું સાચું નીકળ્યું. આદિ એટલો સારો હશે ને મને ખબર નહોતી. અને હવે છે ને બહુ જલ્દી જે સાચું થવાનું છે. જોઈએ છે, તું અને હું બંને સાથે જ છીએ. જો ભગવાન પાસે એટલી પ્રાર્થના કરીશ કે તને ઠોકર ના લાગે. નહીં બાકી લાગે. જો આદિએ તને ચીટ કર્યું ને તો તું ક્યાંય નહીં રહે.
એવું કંઈ નહીં થાય. શું કામને મને ચીટ કરે? જો આજે છે ને આદિ વહેલા ઘરે આવી જવાના છે મારા માટે, મને સમય આપવા માટે. એના મમ્મીમાં, એની પત્નીના ઝઘડામાં, ઓફિસના કામમાં બધામાં ફસાઈ ગયા છે અને મને સમય નથી આપી શકતા. પણ એમને કહ્યું છે કે આજે વહેલા આવી જશે અને મારી સાથે રહેશે. જોઈએ છે આગળ શું થાય છે ને એ જોઈએ છે. સારું, મારે થોડું કામ છે તો બહાર જવું છે. જા, રાત્રે વહેલો પાછો આવી જજે. આદિ આવે ને તો સરખી રીતે વાત કરજે. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુખી રે, ખુશ થા અને તારું આયુષ્ય એટલું વધે ને કે ન પૂછો વાત. અચ્છા, થેન્ક યુ. હું શું કહું છું, શું? સરસ મજાનો તૈયાર થઈ ગયો, ભગવાનને પગે લાગી લીધું, મમ્મીને પગે લાગી લીધું. હવે આ તૈયાર થઈને બહાર જવાની તૈયારી શું કામ કરે છે? હા, બહાર તો જવું જ પડે ને મમ્મી. કેવી વાત કરો છો? હા, આજનો દિવસ અહીંયા ઘરે રહીને શું કરવાનો છું? બેટા, જન્મદિવસ છે તારો. હા તો શું થઈ ગયું? તો કામ તો કરવું પડે ને. કામ કરવું પડે, પણ જન્મદિવસના દિવસે પરિવાર સાથે સમય પણ વિતાવવો પડે. અને આખું વર્ષ તો તું કામ કરે છે, એક દિવસ રજા લઈ લે તો શું ફરક પડે? એ વાત પણ સાચી. તો તમે એવું ઈચ્છો છો કે હું કઈ બહાર ન જાઉં? ઈચ્છો છો? હા, મારી ઈચ્છા તો હોય જ ને કે મારો દીકરો જન્મદિવસના દિવસે અમારી સાથે સમય વિતાવે. ઓકે, તો ઠીક છે ને મમ્મી. આજનો દિવસ હું ઘરમાં જ રહીશ, બહાર નહીં જાઉં. પાક્કું ને? પાક્કું. મીરાને લઈને બહાર જઈશ, મતલબ એને ચક્કર મરાવીને એને ખુશ રાખીશ. હા, જો બેટા, પત્ની ખુશ તો આ ઘર ખુશ. અને સાંભળ, મીરા છે ને એ એટલી ડાઈ છે ને કે ન પૂછો વાત. તારી કોઈ પણ દિવસ કોઈ પણ જાતની કમ્પ્લેન કરતી જ નથી. હંમેશા એમ કે હા, ઉપરથી તો હું કહું છું કે આદિત્ય તને સમય નથી આપતો, તને ફરવા નથી લઈ જતો, તો એ કહે છે કે મમ્મીજી કામનો ટાઈમ છે તો કામ તો કરવું પડશે ને એમને. તું વિચાર કર, તું કેટલો નસીબદાર છે કે તને મીરા જેવી પત્ની મળી. અને તમારા જેવા મમ્મી. હા મમ્મી, હા, સાચું કહું ને તો ઘણા દિવસથી હું પણ એ જ રાહ જોતો હતો કે ક્યારે કોઈ એવો સ્પેશિયલ દિવસ આવે કે હું રજા રાખું, તમને લોકોને સમય આપું. અને હું તો કહું છું તમે પણ મારી સાથે ચાલો. પહેલા આપણે બધા મંદિરે જશું, દર્શન કરીને પછી કઈ બહાર જમીશું અને બધા સાથે ચક્કર મારીને પાછા આવીશું. જો બેટા, મંદિર સુધી આવીશ પણ પછી ફરવા છે ને તું ને મીરા બહુ છો. કારણ કે કબાબમાં હડ્ડી શું કામ બનવું? માંડ તો તમને બંનેને ફરવાનો સમય મળે છે અને એમાં પણ હું આવી જાઉં. ના બાબા ના, મારે એવા પાપના ભાગીદાર નથી બનવું. અને સાંભળ, તું હમણાં કહેતો હતો ને કે મીરા બહુ મળી એટલે તું નસીબદાર છે, હું મળી એટલે તું નસીબદાર. પણ અમે પણ બહુ નસીબદાર છીએ હા, કારણ કે તારા જેવો છોકરો મળ્યો અને મીરા બહુને તારા જેવો હસબન્ડ મળ્યો. એટલો કયાગ્રો છે ને કે ન પૂછો વાત. સાચું કહું ને તો હું તો બધે જ કહું છું કે મારા દીકરા જેવો છોકરો મળવો ને મુશ્કેલ વાત છે. સાવ સાચી વાત છે તમારી. હા, પણ દીકરો કોનો? મારો. તો પછી હા, તો મંદિર સુધી તમારે આવવું છે એમ ને? હા, સાચું કહું છો? પછી કહેતા નહીં કે મને કોઈ દિવસ કઈ બહાર ફરવા નથી લઈ જતા. હા, તારી આમાં તો તને ઘણા મહિના ટોણા મારે છે. હું મને ફરવા નહીં લઈ જાય ને એનો વાંધો નથી, પણ વહુને સમયસર લઈ જજે. એને તો લઈ જ જઈશ. હા, જો એને નહીં લઈ જાવ ને મમ્મી તો એટલું બોલશે કે આજનો દિવસ પણ તમે મને સમય ના આપ્યો. હા, પણ એ સાચી પણ તો છે. તારે લઈ જ જવી પડે. જો ન લઈ જાય ને તો વહુને કેવું થાય કે મારા વરને મારા માટે સમય જ નથી. બેટા, તારા પપ્પા હતા ને એ બિઝનેસ અને ફેમિલી બંનેને બેલેન્સ કરીને રાખતા હતા. એ કળા તારે પણ શીખવી પડશે. શીખીશ ને, બિલકુલ શીખીશ. હા જુઓ, મારાથી જરાક પણ આમ કચાશ રહી જાય ને તો તમે મને કહી દેજો. કઈ ભૂલ થાય તો સમજાવી દેજો અને હું એ ભૂલને સુધારી નાખીશ. જરૂર. અને મને વિશ્વાસ છે કે મારો દીકરો આમ તો કોઈ ભૂલ કરશે જ નહીં, અને ભૂલ થશે ને તો એને સુધારવાનો પ્રયત્ન તો પહેલો કરશે. પહેલો કરીશ. અને મારો પરિવાર ખુશ રહે એ જ તો મારે જોતું હોય. બીજું મારે કામ શું છે? રાઈટ, એકદમ સાચું. હા, રૂપિયા કમાવાથી આ પરિવાર અલગ થઈ જાય ને એ વસ્તુ સાવ ખોટી કહેવાય. એ જ તો. પણ અત્યારે એવું જ ચાલે છે.
આ પૈસાની ભાગદોડમાં પરિવાર કુટુંબ સમાજ બધું પાછળ રહી જાય છે. બધો સમય છે ને આ પૈસા ખાઈ જાય છે. એ વાત તો સાચી. પહેલાના જીવનમાં અને અત્યારના જીવનમાં જમીન આસમાનનો ફરક છે. પહેલા પ્રસંગ હતા ને તોય એ એક તહેવાર જેવા લાગતા, અને હવે તો પ્રસંગ ક્યાં આવે છે અને ક્યાં જતો રહે છે ખબર જ નથી પડતી. પણ હવે ફક્ત હાજરી રહી છે. ખાલી હાજરી પુરાવા માટે, મોઢું બતાવવા માટે થઈને લોકો આવે છે, 10-15 મિનિટ બેસીને જતા રહે છે. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. પણ હું શું કહું છું તને, હમ? મારી વાત સાંભળ ને. આ વખતે મીરા વહુને શોપિંગ પણ કરાવતો આવજે. કરાવતો આવીશ ને. મેં તો વિચાર્યું છે કે આપણે પહેલા મંદિરે જ જશું, પછી આપણે વૃદ્ધાશ્રમ જશું અને ત્યાં જઈને વૃદ્ધોની થોડી ઘણી સેવા કરીશું, કઈ વસ્તુઓ લઈને આપશું, હા દાન પુણ્ય કરીને પાછા આવીશું. પછી હું ને મીરા બહાર ચક્કર મારવાનું વિચારીશું કે ક્યાં જવું. હા, જો આપણા શહેરમાં છે ને એક નવું રેસ્ટોરન્ટનું ઓપનિંગ થયું છે, લઈ જા. ત્યાં કપલ માટે ઘણી સુવિધાઓ છે. આવું મને આ બાજુવાળાની વહુ રીના કહેતી હતી. સારું, ત્યાં લઈ જઈશ. સારું સારું, હવે મોડું નહીં કર. મીરા વહુએ વિશ કર્યું તને? ના ના, કંઈ આમ તેમ અટવાયેલી છે. મને લાગે છે મને કંઈ સરપ્રાઈઝ આપવાની હશે, એટલે મેં એના પ્લાન ઉપર પાણી નથી ફેરવું, એટલે હું એને બોલાવતો નથી, પણ એ આવશે. સરસ, ગુડ, ગમ્યું. સાંભળ, તારા માટે મેં પ્રસાદનો જે શીરો બનાવ્યો છે ને એ અલગ કાઢ્યો છે, લેતી આવું, ખાઈ લેવો, જન્મદિવસ છે.